સારા ગ્લોબલ સંકેતોથી માર્કેટને મળ્યો સપોર્ટ. નિફ્ટી 5% ઉછાળા સાથે 23,200ને પાર, પણ બેંક નિફ્ટી નીચલા સ્તરેથી 200 પોઈન્ટ જેટલો થયો રિકવર, પણ મિડકેપમાં 1 થી 1.5% ઉછાળો. આઈટી સેક્ટરમાં આવી 2%ની પાસેની તેજી. વિપ્રો બન્યો નિફ્ટીનો ટોપ ગેનર, સાથે ફાર્મા અને હેલ્થકેરમાં પણ ખરીદારી. તો સામે પક્ષે પીએસયુ બેંક, ઓઇલ અને ગેસ, એફએમસીજીમાં વેચવાની. %19 વધ્યો એચયુએલનો નફો. આવક અને માર્જિનમાં ફ્લેટ ગ્રોથ. પરિણામ બાદ આવ્યો 1.5% વધુનો ઘટાડો. ત્યાં જ બોર્ડે આઈસ્ક્રીમ બિઝનેસના ડીમર્જરને આપી મંજૂરી. કંપનીએ 2,670 કરોડમાં સ્કિન કેર સ્ટાર્ટઅપ મિનિમાલિસ્ટમાં 90% હિસ્સો ખરીદવા કર્યો કરાર. વાયદાથી બહાર થશે જેકે સિમેન્ટ અને એલએનટી ટેક સર્વિસીસ. એપ્રિલ સિરીઝથી લાગુ થશે ફેરફાર. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સિરીઝના સોદામાં યથાવત રહેશે ટ્રેડિંગ. ઇન્ફ્રા પ્રોજેક્ટમાં મોડું થવા પર ઇન્વેસ્ટર્સને નહીં થશે નુકસાન. ભરપાઈ માટે બજેટમાં થઈ શકે છે ખાસ ફંડની જાહેરાત. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. અને ત્રિમાસિક પરિણામની દ્રષ્ટિએ આજે મોટો દિવસ. નિફ્ટીમાં ડોક્ટર રેડ્ડીઝ અલ્ટ્રાટેક સિમેન્ટના આવશે પરિણામ. 26% ઘટી શકે છે અલ્ટ્રાટેકનો નફો. ત્યાં જ ડોક્ટર રેડ્ડીઝના નફામાં 9%ના વધારાની આશા. એચપીસીએલ, સિન્જીન, યુએસએલ, અડાણી ગ્રીન એનર્જી સહિત વાયદાની 11 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.